નમસ્કાર મિત્રો, એસપી ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે મૌર્ય વંશના મહત્ત્વના જે રાજાઓ છે એની વાત કરી હતી અને જે આપણે જે પરીક્ષા રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ જે ઘટનાઓ ઘટી હતી એ રાજાઓ સાથે એની આપણે વાત કરી હતી। તો દોસ્તો આજે આપણે લેક્ચરમાં આપણે વાત કરીશું કે જે મૌર્ય વંશનું જે પ્રશાસન કેવી રીતે ચાલતું હતું, એમનું જે સામાજિક જીવન હતું એ મૌર્ય વંશનું કેવું હતું, એમનું જે આર્થિક જીવન છે એ કેવું હતું, એમના સમય દરમિયાન કલા અને સંસ્કૃતિનો કેવો વિકાસ થયો હતો। તો આજે આપણે આ બધી વસ્તુઓની વાત કરશું। જો દોસ્તો પહેલાં શું હતું કે પહેલાં જીપીએસસીવાળા પ્રશ્નો એવા પૂછતા કે રાજાઓ અને એમની સાથે જે ઘટનાઓ ઘટી હતી, એમણે જે યુદ્ધો કર્યા હતા એના વિશે બધી માહિતી પૂછાતી। પરંતુ હવે શું છે કે હવેના જે પ્રશ્નો આવે છે એ ટાઈપના આવે છે કે ભાઈ એમને કલા વિજ્ઞાન અને સાયન્સ અને ટેકમાં કેટલો એમને ડેવલપમેન્ટ કર્યો હતો, એમને કલા અને સંસ્કૃતિમાં કયા ડેવલપમેન્ટ થયા હતા, બરાબર, એ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે। એમનું જે સામાજિક જીવન કેવું હતું, એમનું જે આર્થિક જીવન કેવું હતું, તો એ ટાઈપના આવા પ્રશ્નો પૂછાતા હોય છે। એટલે મિત્રો આ જોવા જઈએ તો આજનું જે જે લેક્ચર છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એના પ્રશ્નો ઘણા બધા મુખ્ય પરીક્ષામાં તેની સાથે સાથે પ્રિલિમ્સ પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે। તો આજે આપણે આની વાત કરીશું। તો દોસ્તો આજે મૌર્ય વંશના જે પ્રશાસનની સૌપ્રથમ આપણે વાત કરીએ તો દોસ્તો આ જે મૌર્ય વંશનું જે પ્રશાસન હતું કેન્દ્રીય પ્રશાસન હતું। કેન્દ્રીય પ્રશાસન એટલે કેવું કે દોસ્તો આજે આપણો દેશ છે, બરાબર, એ દેશને અલગ અલગ રાજ્યોમાં ડિવાઈડ કરેલો છે। પછી એ રાજ્ય છે અલગ અલગ જિલ્લાઓમાં ડિવાઈડ થાય છે અને જિલ્લાઓ છે તાલુકામાં અને તાલુકાઓ ગામમાં ડિવાઈડ થાય છે। એવી રીતે સેમ ટુ સેમ આપણું જે સેન્ટ્રલ આપણું જે સેન્ટ્રલ વ્યવસ્થા જે બની ચૂકી છે, સેમ ટુ સેમ મૌર્ય વંશમાં પણ એવું જ હતું કે એ સમયમાં પણ એક કેન્દ્રીય વ્યવસ્થા એટલે કે રાજા દ્વારા જે આખું શાસન થતું અને એમનું જે શાસન થતું, હાલ જેમ કે જે પ્રધાનમંત્રી દ્વારા આપણા જે કેન્દ્રીય સેન્ટ્રલ લેવલે જે પ્રધાનમંત્રી દ્વારા જે શાસન થાય છે અને એમના સહાય માટે જે બીજા મંત્રીઓ રાખવામાં આવે છે, બીજા અધિકારીઓ એટલે કે બીજા અધિકારીઓ છે એક્ઝિક્યુટિવ એટલે કે બીજા અધિકારીઓ છે, એવી જ રીતે સેમ ટુ સેમ એ સમયમાં મૌર્ય વંશમાં પણ એવું જ હતું કે જે સેન્ટ્રલ હતું, સેન્ટ્રલમાં જે મેન હતો એ રાજા હતો અને રાજાના નીચે શાસન કરવા માટે એના સહાય માટે મંત્રીઓ તેમજ અધિકારીઓ હતા એની વાત। તો આ રીતનું જે પ્રશાસન હતું એ સેન્ટ્રલ લેવલે ડેવલપ થઈ ચૂક્યું હતું મૌર્ય વંશમાં। તો દોસ્તો આજના જે જો આપણને યાદ રાખવું હશે તો આપણે શું કરશો કે આજનું જે કોન્ટેક્સ્ટમાં હાલના જે કોન્ટેક્સ્ટમાં આપણે થોડું જોઈશું તો આપણને વધારે યાદ રહેશે, ઝડપથી યાદ રહેશે, બરાબર છે। તો આજે આપણે વાત કરીશું મૌર્ય પ્રશાસનની। તો દોસ્તો જોઈએ તો સૌપ્રથમ તો કે જે રાજા હતો એ ટાઈમે શું હતું કે રાજાશાહી હતી। હાલ તો ડેમોક્રેસી છે પણ એ ટાઈમે રાજાશાહી હતી। એટલે જે છેલ્લો મેન જે પાવર કહેવાતો, જે મેન પાવર્સ હતા એ છેલ્લા રાજા પણ હતા। ન્યાયિક પ્રશાસનો, ન્યાયિક વ્યવસ્થા હોય, પ્રશાસન હોય કે બીજી બધી કોઈ બી સૈન્ય શક્તિઓ, એ બધી છેલ્લા એન્ડમાં તો રાજા જોડે આવતી। પરંતુ હાલ શું છે, હાલ તો લોકશાહી છે। હાલમાં શું છે કે જે પાવર્સનું ડિવિઝન છે, બરાબર, કે ન્યાયિક વ્યવસ્થા છે તો ભાઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જોડે બધી સત્તાઓ રહેશે। પછી એક્ઝિક્યુટિવ છે એટલે કે પ્રધાનમંત્રી અને એનું કેબિનેટ બધી સત્તાઓ સંભાળશે। સરકારનું જે કામકાજ થશે એ પ્રધાનમંત્રી અને એનું કેબિનેટ સંભાળશે। અને જે કાયદા અને વ્યવસ્થા એટલે કે જે પાર્લામેન્ટ કાયદા અને વ્યવસ્થા ઘડવાનું કામ કરશે, બરાબર। તો એ સમયમાં રાજાશાહી હતી એટલે રાજાના હાથમાં બધું ન્યાયિક વ્યવસ્થા, પ્રશાસન હોય કે કાયદા ઘડવાનું બધું છેલ્લો એન્ડ જે પાવર હતો એ રાજાના હાથમાં હતો। પરંતુ હાલ એવું નથી, કોઈ એક વ્યક્તિના હાથમાં પાવર્સ આપવામાં ના આવે। એટલે સીધી વસ્તુ કે એ સમયમાં જે વ્યવસ્થા હતી એમાં રાજા નિરંકુશ થઈ શકતો, પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતો, પરંતુ હાલ એવો કોઈ વ્યક્તિ હોય ના શકે, બરાબર છે, ડેમોક્રેસી છે એટલા માટે। તો મિત્રો આજે આપણે વાત કરીશું તો જે આપણે વાત કરી કે સેન્ટ્રલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી ચૂકી હતી, બરાબર। જે રાજા હતો એ સેન્ટ્રલ એટલે કે જે કેન્દ્રીય વ્યવસ્થામાં રાજ કરતો હતો। તો જોવા જઈએ તો જે રાજાના અંડરમાં જે મંત્રીઓ હતા એને અમાત્ય કહેવામાં આવતા, બરાબર। અમાત્ય કહેવામાં આવતા એમાં જે મુખ્યમંત્રી એટલે કે જે પ્રધાનમંત્રી હતો, બરાબર, એ પ્રધાનમંત્રી હતો એને અમાત્ય કહેવામાં આવતું અને એના નીચે જે બીજા બધા મંત્રીઓ હતા અથવા જે અધિકારીઓ હતા એને તીર્થ કહેવામાં આવતા, બરાબર। હવે જોઈએ તો જે પ્રધાનમંત્રી હતો એનું નામ એ સમયમાં જે ચંદ્રગુપ્તના સમયમાં જે પ્રધાનમંત્રી હતો એ કૌટિલ્ય અથવા ચાણક્ય હતા, બરાબર। એટલે કે રાજા તો પોતે હતા જ પરંતુ એની સહાય માટે જે મંત્રી હતો
જે મેન મંત્રી કહેવાય છે એ ચાણક્ય અથવા કૌટિલ્ય હતા, બરાબર. એનાથી જોઈએ તો જે બીજા અધિકારીઓ જે એમના શાસન માટે જે મદદરૂપ થતા હતા એમને તીર્થ કહેવામાં આવતા. હવે દોસ્તો જોઈએ કે આ જે મંત્રીઓ હતા અથવા જે પ્રધાનો હતા એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ એમને આપવામાં આવ્યા હતા, બરાબર. તો એ ડિપાર્ટમેન્ટને આપણે જોઈએ કે કયા કયા નામથી ઓળખવામાં આવતું હતું. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દોસ્તો સમાહર્તા, જે સમાહર્તા હતો એ દોસ્તો રાજસ્વ વિભાગનો પ્રધાન કહેવામાં આવતો. રાજસ્વ વિભાગ એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. હાલ જોવા જઈએ તો ડિસ્ટ્રિક્ટ લેવલમાં જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એ કલેક્ટરના હાથમાં છે. સેમ ટુ સેમ એ સમયમાં પણ જે રાજસ્વનું જે મુખ્ય પ્રધાન હતો એને સમાહર્તા કહેવામાં આવતું હતું, બરાબર. તો આ યાદ રાખજો કે જે મંત્રી હતો રાજાના અંડરમાં જે કામ કરતો હતો અને જે રાજસ્વ વિભાગનું જે કામ જોતો હતો એને શું કહેવામાં આવતું હતું, તો એને સમાહર્તા કહેવામાં આવતો હતો. એનાથી આગળ જોઈએ દોસ્તો તો જે રાજકોષનો જે પ્રધાન હતો એને શું કહેવામાં આવતું હતું, તો સન્નિધાતા કહેવામાં આવતું હતું, બરાબર. આવી જ રીતે સેમ ટુ સેમ બીજું જે ખેતીવાડીનો જે ડિપાર્ટમેન્ટ છે એને શું કહેવામાં આવતું હતું, તો જે ખેતીવાડીના જે ડિપાર્ટમેન્ટને એમને કહેવામાં આવતું સીતાધ્યક્ષ. યાદ રાખજો, ઘણી વખત પૂછાતું હોય છે તે કે મૌર્ય વંશમાં જે ખેતીવાડીના જે પ્રધાન અધ્યક્ષ હોય છે એને શું કહેવામાં આવતું, તો સીતાધ્યક્ષ કહેવામાં આવતું. પછી આગળ જોઈએ તો દોસ્તો અક્ષપટલાધ્યક્ષ એટલે કે જે મહાલેખાગાર એટલે કે જે દસ્તાવેજો માહિતીના જે દસ્તાવેજો હતા એની સાચવણી માટેનો જે પ્રધાન હતો એને કહેવામાં આવતું અક્ષપટલાધ્યક્ષ, બરાબર. તો આ રીતે અલગ અલગ જે હતા મંત્રીઓ રાજાની સહાય માટે એ કાર્ય કરતા હતા અને એમના નામ કેવી રીતે પાડવામાં આવ્યા હતા એ બી આપણે જોયું, બરાબર. દોસ્તો હવે એનાથી આગળ જઈએ તો દોસ્તો એક સૈન્ય હતું, એક મહત્ત્વનું એક સૈન્ય હતું. જેમ કે હાલ આપણે જોઈએ તો ભારતમાં એક સૈન્ય વ્યવસ્થા છે, વાયુદળ છે, ભૂમિદળ છે, નૌકાદળ છે, બરાબર. સેમ ટુ સેમ એ સમયમાં પણ એક સૈન્ય વ્યવસ્થા હતી અને જે છેલ્લો પાવર હતો એ રાજાના હાથમાં હતો, બરાબર. તો સૈન્યમાં કઈ ટાઈપના સૈન્ય હતા તો જોઈએ તો એક તો ભૂમિદળ હતું, બીજું જે હાથીઓ ઉપર સવાર થઈને જે લડાઈ કરતા એમના હાથીદળ કહેવામાં આવતું. પછી ઘોડાઓની સેના એટલે કે ઘોડેસવારની સેના છે એને ઘોડાની સેના કહેવામાં આવતું. અને જે છેલ્લું છે રથ ઉપર જે રહીને લડતા એમને કહેવામાં આવતું રથ સેના. તો આ રીતે 4 અલગ અલગ ટાઈપની જે સેનાઓ હતી. સૌપ્રથમ ભૂમિદળ હતું, પછી હાથીઓની સેના, પછી ઘોડાઓની સેના અને રથની સેના. આ રીતે તમે સેનાના વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી શકો. એનાથી દોસ્તો આગળ જઈએ તો જેમ હાલ ન્યાયિક વ્યવસ્થા આખી અલગ છે, બરાબર. સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, પછી સબઓર્ડિનેટ કોર્ટ છે. સેમ ટુ સેમ એ સમયમાં પણ અલગ અલગ ન્યાય વ્યવસ્થા એટલે કે વિકસી ચૂકી હતી. ન્યાય વ્યવસ્થા જોવા જઈએ તો દોસ્તો 2 ટાઈપની ન્યાયિક વ્યવસ્થામાં 2 ટાઈપના ભાગ પડતા હોય છે. જે પહેલો જે ભાગ હોય છે એને એમ કહેવામાં આવે છે કે જે સિવિલ મેટર્સ એટલે કે જે સિવિલ મેટર્સને ગુજરાતીમાં કહેવાય દિવાની ન્યાયાલય, અને જે ક્રિમિનલ મેટર એટલે કે જે ફોજદારી ન્યાયાલય, બરાબર. લૂંટ, ડકેતી, હત્યા એ બધી વસ્તુઓમાં જે વસ્તુઓ કહેવાય છે એને ફોજદારી ન્યાયાલયમાં એની સુનાવણી થતી હોય છે, બરાબર. તો દોસ્તો આના અલગ અલગ નામ પાડવામાં આવ્યા હતા. જો વસ્તુ એકની એક જ હતી, બરાબર. દિવાની ન્યાયાલય જે વસ્તુની સિવિલ મેટર કહેવાતી અને દિવાની ન્યાયાલય કહેવાતું, પરંતુ એનું નામ એ ટાઈમે શું હતું તો ધર્મસ્થીય ન્યાય હતું, બરાબર. જે વ્યવસ્થાનું નામ હતું એ ધર્મસ્થીય. એટલે તમને પૂછાય કે ભાઈ મૌર્ય વંશમાં જે ન્યાય વ્યવસ્થા હતી, બરાબર, એમાં જે સિવિલ મેટર એટલે કે દિવાની ન્યાયાલયનું શું નામ આપવામાં આવ્યું હતું તો કે ધર્મસ્થીય. અને જે ફોજદારી ન્યાયાલય છે એનું નામ આપવામાં આવ્યું હતું કંટક શોધન, બરાબર. તો તમે આ રીતે યાદ રાખી શકો કે કંટક શોધન છે એ મૌર્ય વ્યવસ્થામાં જે ફોજદારી ન્યાય રિલેટેડ બધી ન્યાય કરતા એમને કંટક શોધન કહેવામાં આવતું હતું. એનાથી દોસ્તો આગળ જઈએ તો એક જાસૂસી તંત્ર, એક ગુપ્તચર તંત્રની વ્યવસ્થા ત્યાં આગળ ડેવલપ થઈ ચૂકી હતી. તો 2 ટાઈપની વ્યવસ્થાઓ હતી. જે એક જ જગ્યાએ રહી અને જે જાસૂસી કરતા એમને સંસ્થા કહેવામાં આવતું, અને જે અલગ અલગ જગ્યાએ એટલે કે દેશ અને વિદેશમાં ફરી અને જે જાસૂસી અથવા ગુપ્તચર કરતા, બરાબર, તો એને કહેવામાં આવતું સંચાર, બરાબર છે. તો એને સંચાર કહેવામાં આવતું. તો દોસ્તો આ રીતે આપણે જોયું કે જે મૌર્ય વંશનું જે કેન્દ્રીય પ્રશાસનમાં કેવી રીતે કાર્ય થતું હતું. હવે આપણે જોઈએ છીએ કે જેમ હાલ ભારત એક દેશ છે, બરાબર, એને સારા એવા વ્યવસ્થિત રીતે વહીવટ અલગ અલગ વહીવટમાં ડિવાઈડ કરવો હશે તો આપણે રાજ્યો પાડ્યા, બરાબર. જેમ કે ગુજરાત અલગ આખું રાજ્ય છે, એમ અલગ અલગ રાજ્યો છે. તે સમયમાં પણ એવું હતું કે જે રાજ્યો હતા એવી રીતે એને પ્રાંતો પાડેલા હતા, જે પ્રાંતો પાડ્યા હતા. અને જે મુખ્ય જે છે એ 5 પ્રાંતો હતા.
અને જે પ્રાંત હતો એનો જે રાજન કહેવાતો, બરાબર, જે રાજા કહેવાતો, એટલે કે જે એનો વહીવટનો જે મેન મુખિયા કહેવાતો એને કહેવામાં આવતું રાજન કહેવામાં આવતું. આ યાદ રાખજો કે જે પ્રાંતોના જે મેન જે હતા પ્રમુખ હતા એમને શું કહેવામાં આવતું તો કે રાજન કહેવામાં આવતું. હવે જોઈએ દોસ્તો કયા કયા જે પ્રાંતો, મુખ્ય મૌર્ય વંશના 5 પ્રાંતો છે, એટલે તમારે યાદ રાખવાના છે આ મુખ્ય જે 5 પ્રાંતો છે અને એની રાજધાની તમે યાદ રાખી લેશો. હાલના કોન્ટેક્સમાં જેમ કે રાજ્યો છે અને એની રાજધાની છે, એ જ સમયમાં એવું જ હતું કે પ્રાંતો છે, મુખ્ય 5 પ્રાંતો હતા અને એની રાજધાની તમારે યાદ રાખવાની છે. તો દોસ્તો જોઈએ તો જે ઉત્તરમાં હતું એ ઉત્તરાપંથ કહેવાતું અને એની જે રાજધાની હતી એ તક્ષશિલા હતી, બરાબર. દક્ષિણમાં હતું એને દક્ષિણાપથ કહેવાતું અને એની જે રાજધાની હતી સ્વર્ણગિરી હતી, બરાબર. પછી જે મેન જે સેન્ટ્રલ જેમાં રાજા પોતે જ વહીવટ કરતો હતો, બરાબર છે, એને પ્રાશી કહેવામાં આવતું, જે પૂર્વમાં હતું. એની જે રાજધાની હતી એ પાટલીપુત્ર હતી. એનાથી આગળ જઈએ તો દોસ્તો અવંતિકરી અને એક પ્રાંત હતો અને એની રાજધાની હતી ઉજ્જૈન. તમને ખબર હશે કે જ્યારે બિંદુસાર પોતે રાજા હતો ત્યારે જે પ્રાંત હતો ઉજ્જૈન અથવા અવંતી જે પ્રાંત હતો એનો જે રાજન કહેવાતો, એટલે જેનો પ્રમુખ હતો એ પોતે રાજા અશોક હતો, એનો પુત્ર હતો. એ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, બરાબર. અને હવે નેક્સ્ટ જોઈએ તો બીજું એક પ્રાંત હતો કલિંગ, બરાબર, જેને અશોક રાજા પોતે કલિંગ ઉપર યુદ્ધ કરે છે અને જીતે છે અને પછી એના મૌર્ય શાસનમાં ભેળવી લે છે. તો આ જે પ્રાંત બને છે એને કલિંગ અને એની જે રાજધાની હતી એ તોશાલી, બરાબર, તોશલી તમે યાદ રાખી શકો છો, બરાબર. તો આ 5 પ્રાંત પાડેલા હતા અને 5 પ્રાંતની તમારી રાજધાની યાદ રાખવાની છે. કદાચ બાય ચાન્સ પૂછાઈ શકે, સંભાવનાઓ ખરી, બરાબર. તો દોસ્તો આપણે જોયું, બરાબર, કે રાજ્યોના પ્રાંત કહેવામાં આવતા હતા, બરાબર, અને પ્રાંતની આપણી રાજધાનીઓ જોઈ અને એનો જે પ્રમુખ હતો એને રાજન કહેવામાં આવતું હતું, એની વાત આપણે કરી. હવે એનાથી નેક્સ્ટ જોઈએ તો દોસ્તો હવે જે રાજ્યો છે એના આગળ જિલ્લાઓમાં ડિવાઈડ કરેલા છે. સેમ ટુ સેમ એ સમયે જે પ્રાંતો હતા એને વિષય જે ડિવાઈડ કર્યા હતા, જે જિલ્લાઓ કહેવાય છે એ વિષય કહેવામાં આવતા હતા, બરાબર. અને જે એનો જે પ્રમુખ હતો, જે વિષયનો પ્રમુખ હતો એને વિષયપતિ કહેવામાં આવતું હતું. તો યાદ રાખજો કે જેમ હાલ રાજ્યોના જિલ્લાઓમાં ડિવાઈડ કર્યા છે, સેમ ટુ સેમ એવી જ રીતે મૌર્ય વંશમાં જે પ્રાંતો હતા એમને વિષયમાં ડિવાઈડ કર્યા હતા અને એનો જે પ્રમુખ હતો એને વિષયપતિ કહેવામાં આવતો હતો, બરાબર છે. એનાથી નેક્સ્ટ જોઈએ તો દોસ્તો હવે જે વિષય હતા એને પાછા એમાં જે 10 ગામડા જે ભેગા થાય એને ગોપ કહેવામાં આવતું હતું, બરાબર. જેમ કે આપણે જોઈએ તો જે ક્લસ્ટર હોય છે, બરાબર, એક તાલુકો હોય છે અને તાલુકાની અંદર ઘણા બધા ગામો હોય છે. સેમ ટુ સેમ એવી જ રીતે જે 10 ગામો ભેગા થતા હતા એને ગોપ કહેવામાં આવતું હતું. અને દોસ્તો બીજી એક વસ્તુ જે સેમ ટુ સેમ બને છે કે હાલ બી સેમ છે કે જે વહીવટી વસ્તુઓનો જે સૌથી નાનો એકમ છે એ સમયે ગામ હતો. હાલ બી એ વસ્તુ સેમ ટુ સેમ જ છે કે જે વહીવટી એકમ છે એ ગામ છે, બરાબર. એટલે એ ટાઈમે બી ગ્રામ હતો અને જે એનો જે મુખ્ય કહેવાતો એ ગ્રામિક કહેવાતો. તો આપણે આ વસ્તુની વાત કરી. હવે દોસ્તો આપણે જોઈએ છીએ કે જે મોટા મોટા નગરો બની ગયા, બરાબર, એને હાલ આપણે શું કર્યું છે કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આપણે એનો જે વહીવટ છે એ નગરપાલિકાઓનો આપ્યો અને મહાનગરપાલિકાઓનો આપ્યો, એટલે કે મોટા નહેરોના તે અલગ આપણે વહીવટ વ્યવસ્થા બનાવવી પડી છે. તો સેમ ટુ સેમ એ સમયે જે મોટા નગરો હતો એમના માટે આપણે અલગથી વ્યવસ્થા બનાવી હતી, બરાબર. તો જોઈએ તો આ જે નગર પ્રશાસન, જે મૌર્ય વંશનો જે નગર પ્રશાસનની મેન માહિતી જોઈએ તો દોસ્તો શેમાં મળે છે? તો મૌર્ય જે પ્રશાસન ચાલે છે એની જે નગર પ્રશાસનની જે મેન માહિતી છે એ મેગસ્થનીસના ઇન્ડિકામાં મહત્વપૂર્ણ માહિતી જોવા મળે છે, બરાબર. એને સારા એવા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે લખ્યું છે કે નગર પ્રશાસનની સારી એવી વાતો કરી છે, બરાબર. તો દોસ્તો એમાં શું યાદ રાખવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું કે મેગસ્થનીસના ઇન્ડિકામાં નગર વ્યવસ્થાની વાત જોવા મળે છે. હવે જો આ જે નગર વ્યવસ્થા હતી એ કઈ ટાઈપની હતી તો કે દોસ્તો અલગ અલગ 6 સમિતિઓમાં ડિવાઈડ કરેલી હતી જે નગર વ્યવસ્થાને, બરાબર. અને દરેક સમિતિમાં 5 મેમ્બર આપવામાં આવતા. 5 મેમ્બર રાખવામાં આવતા એટલે ટોટલ આખા જે નગરની વ્યવસ્થા માટે ટોટલ 6×5 = 30, એટલે કે 30 સદસ્યોના આખું નગરની વ્યવસ્થાના જે વહીવટી વ્યવસ્થાને સંભાળતા, બરાબર. તો આ મેન તમારા ફેક્ટ યાદ રાખવાના છે કે નગર પ્રશાસનના મેગસ્થનીસના ઇન્ડિકામાં રાખવામાં આવ્યો હતો અને 6 કમિટીઓમાં ડિવાઈડ કરવામાં આવ્યો હતો અને 6 કમિટીઓના અલગ અલગ 5 મેમ્બરો હતા. એમ કરીને ટોટલ 30 સદસ્યો હતા એ આનો વહીવટ સંભાળતા હતા,
બરાબર। તો દોસ્તો આપણે આજ વાત કરી એના પ્રશાસન કેવી રીતે ચાલતું હતું, જેમ આપણે જોયું કે ભારતનું હાલ પ્રશાસન કેવી રીતે ચાલે છે, શાસન અને પ્રશાસન કેવી રીતે ચાલે છે, સેમ ટુ સેમ મૌર્ય વંશનું જે શાસન અને પ્રશાસન કેવી રીતે ચાલતું હતું એની આપણે વાત કરી। તો જોયું ઘણી બધી સિમિલારિટીઝ તમને જોવા મળે છે। ઘણી વખત મુખ્ય પરીક્ષાઓમાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ હાલના કોન્ટેક્સ્ટમાં ભારતનું જે પ્રશાસન ચાલે છે અને મૌર્ય શાસનમાં કઈ ટાઈપનું પ્રશાસન ચાલતું હતું, એમાં કઈ સિમિલારિટીઝ હતી, અલગ અલગ સમાનતાઓ કઈ હતી, એના વિશે ઘણી વખત મુખ્ય પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે। એટલે મિત્રો આ બધી વસ્તુઓ આપણે આજે જોઈ। હવે દોસ્તો એનાથી આગળ જોઈએ તો મૌર્ય જે વંશ હતો એમાં જે સામાજિક વ્યવસ્થા હતી એ કઈ ટાઈપની હતી, તો એમાં આપણે અલગ અલગ બે ગ્રંથોમાં અલગ અલગ માહિતીઓ થોડી જોવા મળે છે। એક તો કૌટિલ્યે લખેલું જે અર્થશાસ્ત્ર છે એમાં થોડી માહિતી આપણને જોવા મળે છે, અને મેગસ્થનીસે જે ઇન્ડિકા લખ્યું છે એમાં સામાજિક વ્યવસ્થાની આપણને વાત જોવા મળે છે। તો દોસ્તો જે ચાણક્યે લખેલું છે એમાં એવું લખ્યું છે કે જે સમાજ હતો એ 4 વર્ણોમાં વિભાજિત હતો, બરાબર। જે 4 વર્ણો હતા, જે હિન્દુ ધર્મમાં જે વૈદિક સભ્યતામાં જે 4 વર્ણો હતા એમાં ચાણક્ય સેમ ટુ સેમ લખ્યું છે કે ભાઈ જે સમાજ હતો એ 4 વર્ણોમાં વિભાજિત હતો। કયા તો કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણોમાં વિભાજિત હતો। અને બીજું એને લખ્યું છે કે દાસ પ્રથા એ અસ્તિત્વમાં હતી। ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર લખવામાં આવ્યું છે એમાં આવું તો લખવામાં આવ્યું છે કે બરાબર કે દાસ પ્રથા અસ્તિત્વમાં હતી અને સ્ત્રીઓની સ્થિતિ એ સારી એવી હતી, વૈદિક સભ્યતા કરતાં ધીરે ધીરે સારી થવા માંડી હતી। હવે જોઈએ તો દોસ્તો આ જે મેગસ્થનીસના ઇન્ડિકામાં શું લખવામાં આવ્યું છે, મેગસ્થનીસના ઇન્ડિકામાં એવું લખવામાં આવ્યું છે કે સમાજ છે એ પોતે 7 વર્ગોમાં ડિવાઇડેડ છે, બરાબર। એને અલગ દ્રષ્ટિકોણથી જોયું છે સમાજને, અને એને જોયું કે એ સમાજ છે 7 વર્ગોમાં ડિવાઇડ છે। હવે આ જે 7 જે વર્ગો છે એ કયા એ જોવા જઈએ તો દોસ્તો એક તો દાર્શનિક વર્ગ, કિસાન છે, આહિર છે, કારીગર, સૈનિક, નિરીક્ષક અને સભાસદ, આ 7 જે વર્ગો છે એમાં એને ડિવાઈડ કર્યો છે, બરાબર। અને એક એમ કહેતો હતો કે ભાઈ જે સમાજમાં દાસ પ્રથા અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે જે ગુલામી પ્રથા, જે લોકોને ગુલામ બનાવવાની પ્રથા છે એ અસ્તિત્વ ધરાવતી નથી। તો આ રીતે તમે એના પણ યાદ રાખી શકો। આ સમાજ વ્યવસ્થાની વાત કરી દોસ્તો, જે 2 અલગ અલગ ગ્રંથોમાં 2 અલગ અલગ સાહિત્યમાં આપણે અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે। હવે એનાથી આગળ જોઈએ તો દોસ્તો જે મૌર્ય વંશનું જે આર્થિક જીવન કેવું હતું એની વાત કરીએ તો દોસ્તો જે મેન અર્થવ્યવસ્થાનો જે મેન સ્તંભ કહેવાય છે એ કૃષિ ઉપર ડિપેન્ડેડ હતો। કૃષિ કરતા લોકો, અને એમાંથી લોકો છે એ રાજાના રેવન્યુ એટલે કે રાજસ્વ આપતા, બરાબર। તો જે મેન અર્થવ્યવસ્થાનો જે મેન વસ્તુ હતી એ કૃષિ હતી, બરાબર। તે સમયે દોસ્તો આંતરિક તેમજ બાહ્ય વેપાર શરૂ થઈ ચૂક્યો હતો, એટલે કે આંતરિક તો વેપાર થતો જ તો, તેની સાથે સાથે યુનાનમાં અને બીજા બધા સાઉથ ઇસ્ટ એશિયાના જે નેશન્સ હતા, જે દેશો હતા એમાં પણ જે કહેવાય કે જે વેપાર હતો એ ચાલુ થઈ ચૂક્યો હતો। એનાથી દોસ્તો આગળ જોઈએ તો જે સૌ પ્રથમ ઉદ્યોગ એ સારા એવા પ્રમાણમાં વિકસી ચૂક્યો હતો, તો કે જે વસ્ત્ર ઉદ્યોગ હતો, જે પ્રથમ ઉદ્યોગ કહેવાતો એ સારા એવા પ્રમાણમાં વિકસી ચૂક્યો હતો। એનાથી દોસ્તો આગળ જઈએ તો તમને ખબર હશે કે સિંધુ ખીણની સભ્યતા જોઈએ આપણે, અને વૈદિક સભ્યતા પણ જોઈ, પણ ત્યાં સુધી કોઈ મુદ્રા હજી અસ્તિત્વમાં આવી નથી। લોકો જે વિનિમય કરતા, બરાબર, એ વસ્તુ વિનિમય જ કરતા, વસ્તુ દ્વારા આપલે કરતા બધી વસ્તુઓની। મુદ્રા એટલે કે પૈસાની શોધ થઈ હતી ન હતી। તો આમાં શું થાય છે કે મુદ્રાની એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ થાય છે કે મુદ્રાની શોધ થઈ ચૂકી હોય છે, બરાબર। એટલે આ યાદ રાખજો કે મૌર્ય વંશમાં છે મુદ્રાની શોધ થઈ ચૂકી હોય છે, બરાબર। એનાથી દોસ્તો આગળ જઈએ તો ટેક્સ ચોરી માટે મૃત્યુદંડની સજા હતી। જે લોકો જે ટેક્સ ચોરી કરતા, એટલે કે જે રેવન્યુ ના ભરતા, બરાબર, જે રાજામાં ટેક્સની ચોરી કરતા એમને મૃત્યુદંડની સજા કરવામાં આવતી। એનાથી દોસ્તો આગળ જઈએ તો જે પ્રમુખ બંદર હતું, વ્યાપાર માટેનું જે પ્રમુખ બંદર હતું એ બંદર હતું ભરૂચ। હાલનું જે ગુજરાતમાં જે ભરૂચ છે એ પ્રમુખ બંદર મૌર્ય વંશમાં જે મુખ્ય બંદર કહેવાય છે વ્યાપાર માટેનું એ ભરૂચ હતું। એટલે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે। તો આપણે આ જોઈએ આર્થિક વસ્તુઓની, જે અર્થવ્યવસ્થામાં કેવી રીતે આર્થિક બાબતો કેવી હતી મૌર્ય વંશની, એની આપણે ચર્ચા કરી। હવે એનાથી આગળ જઈએ તો દોસ્તો જે મૌર્ય વંશમાં કલા અને સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો વિકાસ કેવો હતો, તો એની વાત આજે આપણે કરીશું। તો મૌર્ય વંશમાં કેવું હતું કે તમને ખબર હશે, આપણે સિંધુ ખીણમાં જોયું તો કે કલા અને સંસ્કૃતિ, જે કલા અને સાહિત્યનો વિકાસ સારા એવા પ્રમાણમાં થયો હતો। એટલે પુરાતાત્વિક શોધો, એટલે કે નર્તકીની મૂર્તિ મળી છે, પુરોહિતની મૂર્તિ મળી છે, બરાબર, ઘણી બધી વસ્તુઓ મળી છે। એટલે એમ કે એમાં જે કલાનો વિકાસ થયો હતો। હવે દોસ્તો કલા એ એક એવી વસ્તુ છે, ક્રિએટિવિટી કહેવાય જેને,
ક્રિએટિવિટી એ ક્યારે ઉદ્ભવે કે જ્યારે કોઈ પણ માણસ શાંતિના સમયમાં હોય, બરાબર. તમે જોયું કે સિંધુ ખીણની સભ્યતામાં કલા એટલા માટે વિકસી હતી કે લોકો શાંત હતા, બરાબર. યુદ્ધના કોઈ પુરાવા મળતા નથી. વૈદિક યુદ્ધમાં આપણને કલા અને સંસ્કૃતિનું પતન જોવા મળે છે, કારણ કે એમાં બીજી બધી વસ્તુઓ થાય છે, બરાબર. યુદ્ધ ને એ બધી વસ્તુઓ થાય છે, એના કારણે એમાં એટલી બધી વસ્તુઓ જોવા મળતી નથી કલા. અને મૌર્ય સમયમાં ફરીથી પાછી કલાનો વિકાસ ચાલુ થઈ જાય છે, બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો. અને મૌર્ય જે સમય હતો એમાં પથ્થરના જે ઉપર જે વસ્તુઓ કલાની વસ્તુઓ થવાની ચાલુ થઈ ગઈ હતી. પથ્થર ઉપર એટલે કે સ્તંભ લેખો, બરાબર. શિલાલેખો એટલે શિલા ઉપર લખવાનું, એટલે પથ્થરો ઉપર લખવાની બધી વસ્તુઓની શરૂઆત થઈ ચૂકી હતી. તો દોસ્તો હવે જોઈએ તો કલામાં કઈ કઈ વસ્તુઓ છે. સૌપ્રથમ તો જોઈએ તો દોસ્તો શિલાલેખો. કેટલા શિલાલેખો મળ્યા છે? તો શિલાલેખોમાં જોઈએ તો 14 ટોટલ શિલાલેખો મળ્યા છે. હવે જે આપણે અહીંયા જોવાના છે એ મેન 14 શિલાલેખોમાંથી કયા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એ જોવાના છે. સૌપ્રથમ તો જોઈએ તો કે આ શિલાલેખોની શોધ કોણે કરી હતી? તો દોસ્તો તમારે એક નામ યાદ રાખવાનું છે, જેનું નામ છે એક અંગ્રેજ અધિકારી હતો જેને 1750માં, જેનું નામ છે પાદેરી ફ્રેન્કલર. પાદેરી ફ્રેન્કલર એવું તો લખી લેજો, બરાબર છે. આ વ્યક્તિએ આ જે સ્તંભલેખો આ જે શિલાલેખો જે 14 મળ્યા છે એની શોધ કરી હતી, બરાબર. એને ખોજ્યા હતા, બરાબર. એની શોધ કરી હતી. એ રીતે તમે એને યાદ રાખી શકો, પાદેરી ફ્રેન્કલર કરી અને જે વ્યક્તિ હતો. હવે જે 14 શિલાલેખોમાંથી જે ઇમ્પોર્ટન્ટ શિલાલેખો છે એમાં શું શું લખ્યું છે એની વિશેની આપણે માહિતી જોઈએ. તો દોસ્તો જોઈએ તો જે પ્રથમ શિલાલેખ છે એમાં પશુ બલિની નિંદા કરવામાં આવી છે, બરાબર. જે પ્રથમ જે શિલાલેખ છે એમાં પશુ બલિની નિંદા કરવામાં આવી છે. જે ચોથો જે શિલાલેખ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે યુદ્ધની નીતિ અને છોડી અને ધમ્મની નીતિ એટલે કે ધર્મની નીતિને અપનાવી છે અશોક રાજાએ, એની વાત કરવામાં આવી છે, બરાબર. એનાથી નેક્સ્ટ જોઈએ તો દોસ્તો જે પાંચમો શિલાલેખ છે એમાં મહાપાત્રોની નિમણૂકની વાત કરવામાં આવી છે. જે અશોક રાજાએ જે ધર્મના પ્રસાર પ્રચાર માટે જે ધર્મપાત્રોની જે નિમણૂક કરી હતી એની માહિતી જોવા મળે છે. એનાથી આગળ જોઈએ તો દોસ્તો 7મા અને 8મા જે શિલાલેખમાં એવું જોવા મળે છે કે જે અશોક રાજાએ જે અલગ અલગ તીર્થયાત્રાઓ કરી એના વિશેની માહિતી જોવા મળે છે 7મા અને 8મા જે શિલાલેખમાં. એનાથી દોસ્તો આગળ જઈએ તો જે 13મો શિલાલેખ છે એ આપણને ખબર છે કે રાજા અશોકે કલિંગ ઉપર યુદ્ધ કર્યું અને કલિંગ જીતી લીધું હતું અને પછી એનું હૃદય પરિવર્તન થયું હતું. તો જે 13મો શિલાલેખ છે એમાં આ બધી વસ્તુઓની માહિતી જોવા મળે છે. તો 13મા શિલાલેખમાં યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે તો આપણા માટે કે કલિંગ ઉપર જે યુદ્ધ કર્યું અને એમાં જે અશોક રાજાનું હૃદય પરિવર્તન થયું એના વિશેની માહિતી 13મા શિલાલેખમાં જોવા મળે છે. અને આપણે ટોટલ કેટલા શિલાલેખો પ્રાપ્ત થયા છે તો કે 14 શિલાલેખો. હવે દોસ્તો આપણે જોઈએ કે શિલાલેખો 14 છે, એની શોધ કોણે કરી એના વિશેની માહિતી જોઈ. હવે દોસ્તો આની જે લિપિ કોણે ઉકેલી, બરાબર. આપણે વાંચવું તો પડશે, આપણે આ બધી વસ્તુઓને જાણીએ છીએ પણ એની વાંચેલી તો હશે કે કોકને. તો આ જે લિપિ છે એ ઉકેલાર કોણ છે? તો ઈસવીસન 1837 એટલે કે 1837માં જેમ્સ પ્રિન્સેપ કરી અને જે વ્યક્તિ હોય છે એ આની જે લિપિ છે એને ઉકેલે છે, બરાબર. આ જે શિલાલેખો છે એ અલગ અલગ 4 લિપિઓમાં લખાયેલા છે બધા, બરાબર. કઈ લિપિઓ? તો કે બ્રાહ્મી લિપિ છે, પછી ખરોષ્ઠી લિપિ છે, પછી છે ગ્રીક લિપિ અને અરામેઇક. એમ કરીને આ 4 અલગ અલગ લિપિઓમાં એને જે શિલાલેખો છે એને લખવામાં આવ્યા છે. તો દોસ્તો યાદ રાખજો કે 14 ટોટલ શિલાલેખો લખાયેલા છે, બરાબર. આપણે મુખ્ય જે શિલાલેખો હતા એની વાત કરી કે એમાં શું શું લખવામાં આવ્યું છે એની વાત કરી, બરાબર. એની ખોજ કોણે કરી અથવા પછી બીજી એક વાત કરી આપણે કે એની જે લિપિ છે એને કોણે શોધી એની વાત કરી અને કઈ લિપિઓમાં આપણે લખાયેલા છે આ શિલાલેખો એની વાત કરી. હવે જો દોસ્તો જોઈએ તો શિલાલેખોમાં આટલી વસ્તુઓ છે. એનાથી દોસ્તો આપણે જોઈએ તો આપણને સ્તંભ મળ્યા છે, બરાબર. 7 અલગ અલગ ટાઈપના સ્તંભ મળ્યા છે. સ્તંભનું એક્ઝામ્પલ તરીકે જોઈ લો તો જે સારનાથનો સ્તંભ છે, બરાબર. એક ઊભો એવો સ્તંભ મળ્યો છે. એવા અલગ અલગ 7 સ્તંભ મળ્યા છે. એ મળ્યા છે બિહાર અને એના આજુબાજુના વિસ્તારમાં, બરાબર. તો એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે, બરાબર. ટોટલ 7 મળ્યા છે પણ જે આપણે એક વાત કરીએ તો સારનાથનો જે સ્તંભ છે, બરાબર, એમાં આપણને ખબર જ છે કે આપણા રાષ્ટ્રીય ચિહ્ન તરીકે એને લેવામાં આવ્યું છે, બરાબર. જે અશોકનો શિલાલેખ છે એના ઉપર જે સ્તંભ છે એમાં 4 સિંહોની આકૃતિ છે. એના નીચે 4 બીજા પ્રાણીઓ છે. ઘણી વખત પૂછાતા હોય છે કે ભાઈ અશોકના શિલાલેખ જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે એમાં ટોટલ 4 સિંહો સિવાય કયા પ્રાણીઓ છે? તો કે જોવા જઈએ તો કયા
છે ઘોડો, હાથી, સિંહ અને બળદ. આ 4 પ્રાણીઓ જોવા મળે છે. તો એવું તો લખી લેજો, ઘોડો, હાથી, સિંહ અને બળદ, આ 4 બીજા પ્રાણીઓ જોવા મળે છે આપણા શિલાલેખમાં. બરાબર. એનાથી દોસ્તો હવે આગળ જોઈએ તો આ આપણે સ્તંભોની વાત કરી. હવે એનાથી આગળ જોઈએ તો દોસ્તો ગુહા વિહારો જોવા મળે છે. ગુહા વિહારો એટલે એવી વસ્તુ કે પથ્થરોનો કોતરી અને જે આજીવિકો હતા એમને રહેવા માટેની વ્યવસ્થા કરેલી હતી. એટલે એ સમયમાં મૌર્ય વંશના સમયમાં ગુહા વિહારો કહેવામાં આવતું, જે પથ્થરના કોતરી અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી અને ગુહા વિહારો કહેવામાં આવતી. તો ગુહા વિહારોનું પણ બધી વસ્તુઓ જોવા મળી છે. એનાથી આગળ જોઈએ તો દોસ્તો સ્તૂપો મળ્યા છે. તો મૌર્ય વંશમાં કયા કયા મેન સ્તૂપો છે? તો દોસ્તો એક સાંચીનો સ્તૂપ છે. આપણને ખબર છે કે મધ્યપ્રદેશમાં આવેલો સાંચીનો સ્તૂપ એ મૌર્ય સમય દરમિયાન બન્યો હતો. અને બીજો છે ભારહૂતનો સ્તૂપ. ભારહૂતનો સ્તૂપ એટલે એને બી તમે યાદ રાખી શકો. ભારહૂતનો સ્તૂપ અને સાંચીનો સ્તૂપ એ બંને મૌર્ય સમયમાં બન્યા હતા. એનાથી આગળ જોઈએ તો દોસ્તો હવે આપણે આ કલા અને સાહિત્યની તો વાત કરી. બરાબર. આ રીતે એનો ડેવલપમેન્ટ થયો હતો, એટલે સારા એવા પ્રમાણમાં કલા અને સાહિત્યનો વિકાસ થયો હતો. હવે છેલ્લે જોઈએ તો અશોકની જે ધમ્મની નીતિ, આપણને ખબર છે કે અશોક રાજાએ પોતે કલિંગ ઉપર યુદ્ધ કરે છે અને પછી એનું જે હૃદય પરિવર્તન થઈ જાય છે, એની પછી એ કરે છે કે યુદ્ધની જગ્યાએ ધમ્મની નીતિ એટલે કે ધર્મની નીતિ અપનાવે છે. ઘણી બધી નૈતિકતાઓ અને પોતે તો અપનાવે જ છે અને એની પ્રજાને પણ એના સંદેશો આપે છે કે આપણે આવી નૈતિકતાનું પાલન કરવું જોઈએ. તો દોસ્તો એ જે ધમ્મ છે એની વાત કરીએ તો એ પોતે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ઘણી બધી વસ્તુઓ કરે છે. તો પહેલાં તો એ ધર્મ મહાપાત્રોની નિમણૂક કરે છે. બરાબર. જે લોકો એનો પ્રચાર પ્રસાર કરે આખા દેશમાં. બરાબર છે. અને પછી જોવા જઈએ તો એનો પુત્ર જે છે મહેન્દ્ર અને એની પુત્રી જે સંઘમિત્રા છે એને શ્રીલંકામાં મોકલે છે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે. અને બીજા બધા જે એના મહાપાત્રો છે એમને સાઉથ ઇસ્ટ એશિયાના નેશનોમાં જે હાલમાં પણ આપણને ખબર છે કે બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. બરાબર. તો ત્યાં આગળ એ પ્રચાર પ્રસાર માટે મોકલે છે. એના સિવાય દોસ્તો જે આ સ્તૂપો છે, આ સ્તંભ લેખો છે, આ શિલાલેખો છે, એમાં પણ એ પોતે ધર્મના પ્રચાર પ્રસાર માટે, બરાબર, નૈતિકતાના પ્રચાર પ્રસાર માટે ઘણા બધા કાર્યો કરે છે. તો મિત્રો આ બધી આપણે વાતો જોઈ, એનામાંથી ઘણી બધી વસ્તુઓ પૂછાઈ શકે એવી છે પરીક્ષા રિલેટેડ. તો મિત્રો આજે આટલું જ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટૉપિકથી ચાલુ કરીશું. જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે એમને શેર કરો. ઓકે, થેન્ક યુ.